નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લામાં ભૂતકાળમાં કેટલાક ખાદ્ય પદાર્થોમાં ઘરેડો ઈયળ તથા વંદાઓ નીકળવાના કિસ્સાઓ બનવા પામ્યા છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। ત્યારે મોડાસા તાલુકાના ટિન્ટોઈ ગામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। ટિન્ટોઈ ગામમાં ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા ખાણીપીણી દુકાનોની તપાસ કરવા આવ્યા હતા કે પછી વેપારીઓને સલાહ સૂચન આપવામાં આવ્યા હતા, તે સવાલ લોકો પૂછી રહ્યા છે। ટિન્ટોઈ ગામમાં ફૂડ એન્ડ ડ્રગ્સ તપાસ અંગે અધિકારીઓની કામગીરી સામે સવાલ। ટિન્ટોઈ ગામની કરિયાણાની દુકાનો, ડુપ્લિકેટ તેલ, ઘી કે કોઈ વસ્તુઓ એક્સપાયરી ડેટ થયેલ વસ્તુની કોઈ જ તપાસ કરવામાં આવી નથી। ટિન્ટોઈ બજારમાં ખાણીપીણીની લારીઓ, નાસ્તાની દુકાનો પર કોઈ જ તપાસ ન કરતા અનેક તર્ક વિતર્ક। ફૂડ એન્ડ ડ્રગ્સની તપાસ ટિન્ટોઈ બજારમાં આવતા લેબાગુ વેપારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા, અન્ય વેપારીઓમાં ફફડાટ। શું ફૂડ એન્ડ ડ્રગ્સ હવે દિવાળી આવવાની નજીક હોય એટલે અધિકારીઓના આંટાફેરા ચાલુ થઈ ગયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે। ટિન્ટોઈ ગામમાં વેપારીઓ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા તટસ્થ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ટિન્ટોઈ પ્રજાજનોની માંગ ઉઠી છે। નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી, બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો। સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે। તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।